અમારા પૂરતા પ્રયત્ન કરવા છતાં છેલ્લે તો અમારે એવું કહેવું પડ્યું કે ભાઈ જઈને દ્વારકાધીશ એના શરણમાં લઈ લે, કારણ કે છેલ્લી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એટલે જયની પરિસ્થિતિ જોઈ અને અમને હજી પણ એમ થાય છે કે હવે આ જોડીને જેટલા આપણે પ્રેમથી બોલાવીએ રાખીએ અને એનું નામ વધારે અમર થાય, કારણ કે એક એવા લાયન હતા કે આખા ગીર માટે કાફી હતા. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ એમને હમણાં જ્યારે ફર્યા હતા ત્યારે જંગલમાં ત્યારે પણ જય વીરુને જોયા હતા. અને એક જય વીરુની ગીર વગરનું કલ્પના હું કરી નથી શકતો. એનો અર્થ એવો નથી કે બીજા લાયનો મજબૂત નથી, બધા પણ સરસ છે, પરંતુ જય વીરુની ખોટ હંમેશ માટે મારા